નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે લાસ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય 5.5 ના અમુક દાખલાઓ કમ્પ્લીટ કરેલા હતા, બરાબર. ચલો છઠ્ઠો દાખલો જોઈએ આપણે. છઠ્ઠો દાખલો આવો આપેલો છે, y બરાબર આપેલું છે x + 1/x raised to x plus x raised to x plus 1/x. તો dy/dx મેળવો. તો શું મેળવવાનું છે આપણે? y નું x ની સાપેક્ષે વિકલન મેળવવાનું છે. ચલો y નું x ની સાપેક્ષે વિકલન મેળવવાનું હોય તો અહીંયા હું y નું x ની સાપેક્ષે ડાયરેક્ટ વિકલન કરીશ નહીં. કેમ નહીં કરીશ? કારણ કે અહીંયા બે પદ અલગ અલગ ચલ ઉપર ચલ વાળા, બે પ્લસ વાળા અથવા માઈનસ વાળા કોઈ પણ પદ આપેલા હોય તો ડાયરેક્ટ હું વિકલન કરી શકું નહીં, બરાબર. ચલો ડાયરેક્ટ વિકલન ના કરી શકાય તો શું? ચલ ઉપર ચલ છે તો ચલને નીચે ઉતારવા માટે ડાયરેક્ટ log આપું નહીં. કેમ ડાયરેક્ટ log ના આપી શકું? કારણ કે બે પદ છે ને હું log આપવાથી આગળ logના નિયમના ઉપયોગ નહીં થઈ શકે, બરાબર. એટલે હું શું કરીશ તો કે આનું અલગ ધારી લઈશ અને આને અલગ ધારી લઈશ. ચલો જોઈએ, y બરાબર આપણું u છે અને આપણું v છે. ચલો હવે x ની સાપેક્ષે વિકલન કરીએ. x ની સાપેક્ષે વિકલન કરતા x ની સાપેક્ષે વિકલન કરીએ તો શું થશે? y નું x ની સાપેક્ષે વિકલન dy/dx. u નું x ની સાપેક્ષે વિકલન નથી પોસિબલ, એટલા માટે શું થશે? du/dx. v નું x ની સાપેક્ષે વિકલન dv/dx. ચલો હવે dy/dx મેળવવા માટે મારે સૌથી પહેલા du/dx મેળવવા પડશે અને પછી હું dv/dx મેળવીશ. પછી બંનેનો સરવાળો આમાં મૂકી દઈશ એટલે શું મળશે મને? dy/dx મળી જશે. પણ dy/dx મેળવવા માટે સૌથી પહેલા આ મેળવવું પડશે. એ ક્યાંથી મળશે? તો કે મેં જે u ધારેલું છે એના પરથી, બરાબર. ચલો અહીં u શું છે આપણી પાસે? અહીં u આપેલું છે x + 1/x raised to x, બરાબર. ચલો ચલ ઉપર ચલ છે તો એ ચલને નીચે ઉતારવા માટે આપણે શું કરશું તો કે log આપશું. બંને બાજુ log આપતા. ચલો અહીંયા log આપ્યું છે એટલે log u થઈ ગયું છે. અહીંયા log આપવાથી શું થશે? log x + 1/x raised to x, બરાબર. હું ડાયરેક્ટ આ x ને ક્યાં ઉતારું છું? આગળ નીચે ઉતારું છું, કારણ કે logના ખૂણાની ઘાત ક્યાં જાય? આગળ જશે. અને આગળ કોઈ પણ વસ્તુ હોય ને logના ખૂણામાં તમે ઉપર ઘાતમાં ચડાવી શકો છો, બરાબર. ચલો આ સિમ્પલ સ્વરૂપમાં ફેરવાઈ ગયું છે. હું વિકલન કરીશ x ની સાપેક્ષે વિકલન કરતા. ચલો x ની સાપેક્ષે વિકલન કરતા log અને u બંને એકબીજા સાથે જોડાઈને સંયોજિત વિધેય બની ગયું છે, બરાબર. આ સંયોજિત વિધેય બની ગયું તેથી હું સૌથી પહેલા log નું વિકલન કરીશ. log નું વિકલન શું થશે? 1/ખૂણો, બરાબર. અને u નું વિકલન શું થશે? du/dx = ચલો આનું વિકલન આગળ લાંબુ થશે એટલે આપણે ઉપર કરશું અહીંયા સમાસની નીચે. એટલે આપણે x ની સાપેક્ષે વિકલન કરતા ચલો પેલા હું log નું વિકલન કરીશ. log નું વિકલન શું થશે? 1/ખૂણો. પછી અંદર ખૂણો શું છે? u. તો u નું વિકલન શું થશે? પોસિબલ નથી એટલે du/dx, બરાબર. ચલો હવે આગળ જોઈએ. અહીંયા બંને ગુણાકારમાં છે x અને log. આ તો જે પણ છે logના ખૂણામાં છે. અહીંયા x વિધેય અને log વિધેય બંને ગુણાકારમાં છે તેથી નું વિકલન કેવી રીતે થશે? તો કે ગુણાકારના નિયમ પરથી થશે. ગુણાકારનો નિયમ શું છે? પહેલું વિધેય એમ જ, બીજાનું વિકલન log x + 1/x પ્લસ બીજું વિધેય એમ જ, પહેલાનું વિકલન. પહેલું વિધેય કયું છે? x, બરાબર. ચલો જોઈએ હવે 1/u du/dx નું એમ જ. હવે આપણે અહીંયા વિકલન કરશું. x એમ જ, log નું વિકલન x ની સાપેક્ષે કરવાનું છે, બરાબર. તો સૌથી પહેલા log અને x + 1/x બંને એકબીજા સાથે જોડાઈને સંયોજિત વિધેય બને છે. અને સંયોજિત વિધેયમાં સૌથી પહેલા બહારના વિધેયનું વિકલન. તો સૌથી બહારનું વિધેય છે log. તો log નું વિકલન શું થશે? 1/ખૂણો. ખૂણો જે પણ હોય બરાબર એ મૂકી દેવાનો. ખૂણો કાંઈ પણ આપેલો y x y z, બીજો કોઈ ચલ અથવા ચલ એક જ ચલમાં આવી રીતે અલગ અલગ સ્ટેપ આપેલા હોય તો ગમે તે હોય, log નું વિકલન થશે 1/ખૂણો. ચલો અંદર જઈએ તો મને મળ્યું x + 1/x. તો એનું વિકલન કરશું. ચલો x + 1/x બે પદ છે સરવાળાવાળું, તો એનું વિકલન હું અલગ અલગ આપી શકું છું. x ને વિકલન આપો ને 1/x ને વિકલન આપો. તો x નું x ની સાપેક્ષે વિકલન 1 પ્લસ ના પ્લસ 1/x નું વિકલન શું થશે? બરાબર. હું તમને અહીંયા સાઈડમાં મેં કીધેલું હશે કદાચ અથવા ના કીધું હોય તો હવે કહી દઉં છું કે x નું x ની સાપેક્ષે વિકલન શું થશે? 1. અહીંયા જે સૂત્ર લખું છું યાદ રાખવાના છે, બરાબર. 2-3 સૂત્ર છે. દર વખતે આપણે જે ઘાતનો નિયમ છે કે x⁻n હોય તો એનું વિકલન શું થશે? ઘાત આગળ અને ઘાતમાં 1નો ઘટાડો. દર વખતે આ ઘાતના નિયમનો ઉપયોગ આપણે કરીએ ને તો સ્ટેપ વધી જાય.
એટલે સ્ટેપ ના વધી જાય એટલા માટે તમારે 2 અથવા 3 સૂત્ર જે હું અહીંયા લખાવું છું એ તમારે યાદ રાખવાના રહેશે, બરાબર. ચલો x ની ઘાત 1 હોય તો ઘાતનો નિયમ લાગુ પડો વિકલનનો, તો શું આવશે 1 આગળ અને 1 માં 1 નો ઘટાડો, બરાબર. તો 1 અને 1 માંથી 1 જાય તો 0, કોઈ પણ ની 0 ઘાત એટલે શું થઈ ગયું 1, એટલે એનો જવાબ આવશે 1, બરાબર. ચલો હવે x છેદમાં હોય 1/x હોય એનું વિકલન x ની સાપેક્ષે, તો શું થશે? જો આના વિકલનનું કોઈ સૂત્ર નથી આપણી પાસે, પણ આપણી પાસે ઘાતના નિયમનું સૂત્ર છે. x⁻n હોય તો એનું વિકલનનું સૂત્ર આપણી પાસે છે. તો શું કરશો? તો કે આ x નીચે છે, ઉપર જશે તો શું થશે? તો કે નીચે એક ઘાત છે, ઉપર જશે તો -1 ઘાત થઈ જશે. તો અહીંયા હું ઘાતના નિયમ પ્રમાણે સૂત્ર વિકલન કરું તો શું થશે? -1 આગળ અને એમાં 1 નો ઘટાડો, તો -1 ના -1 x⁻1 એટલે -2. હવે -2 અંશમાં છે, છેદમાં લઈ જાવ તો કેટલા થઈ જાય? +1/2, બરાબર. -1 ના છેદમાં x² થશે. ઓકે, ચલો તો હવે શું કરશું? તો કે 1/x નું x ની સાપેક્ષે વિકલન આપણે ડાયરેક્ટ યાદ રાખશું. દર વખતે હું આટલા સ્ટેપ કરવા બેસીશ નહીં, એટલે તમારે ડાયરેક્ટ યાદ રાખવાનું છે કે 1/x નું વિકલન શું થશે? -1/x² થશે, બરાબર. ચલો હજી એક સૂત્ર લખાવું છું કે √x હોય એટલે કે વર્ગમૂળનું વિકલન શું થાય? આ શું છે? બીજું કાંઈ નથી, x ની 1/2 ઘાત છે. તમે વર્ગમૂળ સ્વરૂપે લખો અથવા 1/2 ઘાત સ્વરૂપે લખો, કાંઈ ફેર ના પડે, બરાબર. ચલો તો આ x ની કેટલી ઘાત છે? 1/2. તો આને વિકલનનું સૂત્ર આપણે લગાવીએ તો શું થશે? આનું વિકલન થશે ઘાત આગળ અને ઘાતમાં 1 નો ઘટાડો. તો 1/2 એમ જ અડધામાંથી આખું જાય તો -અડધું વધે, બરાબર. એ અંશમાં છે, છેદમાં આવશે તો શું થઈ જશે? પ્લસ થઈ જશે. હવે x ની 1/2 ઘાત પ્લસ 1/2 ઘાતમાં લખું અથવા હું રૂટમાં લખું તો પણ ચાલે, બરાબર. એટલે આપણા √x નું વિકલન શું થશે? 1/2 √x. આ સૂત્ર પણ તમારે યાદ રાખવાનું છે, બરાબર. આ ત્રણેય સૂત્ર તમારે ઘાતના નિયમ પરથી જ આવ્યા છે, બીજા કોઈ પણ નિયમ પરથી નથી, બરાબર. સિમ્પલ જ છે, પણ દર વખતે હું આટલા સ્ટેપ કરવા બેસીશ તો ઘણો ટાઈમ જતો રહેશે આપણો અને સ્ટેપ પણ વધી જશે. એટલે શું કરવાનું? ડાયરેક્ટ આ સૂત્ર યાદ રાખવાનું છે. x નું વિકલન x ની સાપેક્ષે 1, જે આપણે ખબર જ છે. 1/x નું થશે -1/x², બરાબર. અને રૂટ હોય તો એનું વિકલન થશે 1/2 √x, બરાબર. જે પણ રૂટની અંદર હોય આવશે તે. ઓકે, ચલો તો આ સૂત્ર તમે નોંધ કરી અને સૂત્રમાં લખી નાખજો અને યાદ રાખવાના છે. ચલો આગળ આપણે લોગનું વિકલન કર્યું 1/ ખૂણો, અંદર ગયા તો x + 1/x મળ્યું. x નું x ની સાપેક્ષે વિકલન 1 હમણાં જ જોયું. 1/x નું શું થશે? -1/x², બરાબર. તો આપણે આનું વિકલન કમ્પ્લીટ કર્યું. હવે log x + 1/x અને x નું x ની સાપેક્ષે વિકલન 1. ચલો આપણે વિકલન કરી નાખ્યું છે, હવે આપણે કરતા બનાવશું du/dx ને. તો u ક્યાં જશે? બરાબરની પેલી સાઈડ ગુણાકારમાં, બરાબર. u ક્યાં જશે? બરાબરની પેલી સાઈડ ગુણાકારમાં, કારણ કે અહીંયા ભાગાકારમાં છે. ચલો x ના ઉપર x * 1 એટલે x. અહીંયા આ બંનેનો લસા લઉં છું. x * x એટલે x² +1 ના 1 અને છેદમાં x, બરાબર. લસા લીધો હોવાથી ચલો અહીંયા શું મળ્યું? x². આનો પણ લસા લઉં છું. x² એકા x² -1 છેદમાં x² પ્લસ log x + 1/x અને 1 લખીએ કે ના લખીએ ચાલે. ચલો હજુ થોડું સાદુરૂપ આપી દઈએ. du/dx શું મળે આપણે? બરાબર u ની જગ્યાએ મૂકી દઈએ, કારણ કે બધું x ચલમાં છે. તો u પણ ને આપણે શેમાં ફેરવી નાખશું? u ને પણ x માં ફેરવી નાખીએ. ચલો u બરાબર આપણે શું ધારેલું છે? x + 1/x ⁻x. અને અહીંયા સાદુરૂપ આપી દઈએ. છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. અંશમાં જશે તો x² બનશે, જે ઉડી જશે, બરાબર. છેદનો છેદ અંશમાં એટલે x² બનશે. x² ઉડી જશે તો અંશમાં શું વધશે? x² - 1 અને છેદમાં શું વધશે? x² + 1 પ્લસ ના પ્લસ log x + 1/x. આ આપણો du/dx. શું મળ્યું આપણે? du/dx. કોમ્પ્લિકેટેડ અને મોટું મળ્યું મને, પણ કાંઈ વાંધો નહીં. આપણે મેથડ સાચી હોવી જોઈએ વિકલન કરવાની, બાકી ગમે તેવો જવાબ મળે એનાથી કે આપણે પ્રશ્ન છે નહીં, બરાબર. તો આ du/dx આપણે અહીંયા મૂકશું, પણ હજુ મારે dv/dx પણ મેળવવાના બાકી છે. ચલો હવે dv/dx મેળવશું. ચલો હવે આપણે મેળવવાનું છે dv/dx. તો dv/dx માટે શું જોઈએ? v જોઈએ. તો v આપણી પાસે શું છે?
અહીં આપણે આ u ધારેલું છે અને આપણે આ શું ધારેલું છે v. તો અહીં v આપણી પાસે છે x રેઝ ટુ x પ્લસ 1 અપોન x. ચલો ચલ ઉપર ચલ આપેલું છે તો ક્યાંથી કેવી રીતે ઉતરશે, કઈ મેથડથી ઉતરશે નીચે ચલ? લોગ અપ્લાય કરવાથી, એટલે કે લઘુગુણકીય વિકલનથી. ચલો લોગ આપું છું તો લોગ બંને બાજુ આપતા લોગ x રેઝ ટુ x પ્લસ 1 અપોન x. ચલો બંને બાજુ લોગ આપ્યા છે તો લોગના ખૂણાની ઘાત ક્યાં આવશે? આગળ. તો લોગ v અને ખૂણાની ઘાત આગળ આવી છે તો અહીંયા શું વધશે? લોગ x. લોગના ખૂણાની ઘાત આગળ આવી ગઈ છે એટલે અહીંયા વધશે લોગ x. ચલો હવે આપણે સિમ્પલ સ્વરૂપમાં મળી ગયું એટલે આપણે x ની સાપેક્ષે શું કરશું? વિકલન. x ની સાપેક્ષે વિકલન કરતા ચલો સૌથી પહેલા લોગ નું વિકલન 1 અપોન ખૂણો, પછી અંદર જઈએ તો મને v મળ્યા તો v નું વિકલન પોસિબલ નથી એટલે dv/dx ઇઝ ઇક્વલ ટુ આ બંને ગુણાકારમાં છે તો બંને ગુણાકારમાં હોવાથી શું કરીશ? ગુણાકારનો નિયમ વિકલનનો બરાબર છે. શું થશે? પહેલું પદ એમ જ બીજા પદનું વિકલન પ્લસ બીજું પદ એમ જ પહેલા પદનું વિકલન. ચલો વિકલન કરીએ હવે નેક્સ્ટ સ્ટેપમાં. અહીંયા dv/dx ને હું કરતા બનાવીશ એટલે v ક્યાં જશે? બરાબરની પેલી સાઈડ જે અહીંયા ગુણાકારમાં આવશે. કૌંસમાં વિકલન કરીએ x પ્લસ 1 અપોન x નું એમ જ log x નું વિકલન, log નું વિકલન થશે 1 અપોન ખૂણો અને x નું x ની સાપેક્ષે 1 પ્લસ ના પ્લસ log x ના log x. ચલો આ બંને પદ પ્લસ વાળા છે, બંનેને અલગ અલગ વિકલન આપી શકીશ તો પહેલાને વિકલન આપો એટલે x નું x ની સાપેક્ષે વિકલન 1 થશે અને 1 અપોન x નું વિકલન જે હમણાં જ મેં તમને સૂત્ર લખાવેલું છે 1 અપોન x નું x ની સાપેક્ષે વિકલન શું થશે? -1 અપોન x સ્ક્વેર. બરાબર. ચલો સાદુરૂપ આપી દઈએ dv/dx અને v ની જગ્યાએ શું મૂકીશ? જે ધાર્યું છે a, કારણ કે બધું મારે x ચલમાં હોવું જોઈએ. ચલો x into x એટલે x સ્ક્વેર પ્લસ 1 ના પ્લસ 1 છેદમાં x. અહીંયા મેં લસા લીધો છે જુઓ x into x એટલે x સ્ક્વેર પ્લસ 1 ના પ્લસ 1 અને છેદમાં x. x છેદમાં 1 હતા અને બીજા ઇન્ટુમાં છે એટલે શું મળી ગયું? x સ્ક્વેર. બરાબર. પ્લસ log x અને અહીંયા x સ્ક્વેર એકા x સ્ક્વેર માઈનસ 1 છેદમાં x સ્ક્વેર. તો આ આપણો જવાબ. બરાબર. શું મળી ગયું? dv/dx. આગળના આપણે du/dx મેળવ્યા હતા, વળી પાછું આપણે dv/dx મેળવ્યા. બંનેને સમીકરણ 1 પરથી અહીંયા શું લખશું આપણે? સમીકરણ 1 પરથી શું લખશું? dy/dx ઇઝ ઇક્વલ ટુ du/dx જે મળ્યા છે a પ્લસ dv/dx જે મળ્યા છે a. એ આપણો જવાબ થશે, ભલે ગમે તેવા મળ્યા હોય. બરાબર છે. એનાથી કાંઈ પ્રશ્ન નથી, આપણે ગમે તેવો જવાબ મળ્યો હોય, જે રીતે આપેલો હોય એવો હાર્ડ અથવા કોમ્પ્લિકેટેડ જવાબ મળી શકે છે. બરાબર. એટલે અહીંયા આપણે સમીકરણ 1 માં du/dx અને dv/dx બંને મૂકી દો એટલે આપણો જવાબ થશે. ચલો પછી જ એક મેથડ બનાવી લેજો. બરાબર. શું આપેલું છે અહીંયા કે y માં બે પદ આપેલા હોય તો u ધારી વિકલન કરી બંનેનો અલગ અલગ અને dy/dx માં મૂકી દો, સમીકરણ 1 માં મૂકી દો એટલે તમારો દાખલો થઈ ગયો. ચલો હવે પછીનો દાખલો આપણે આના જેવો જ છે એ જોશું. ઓકે. ચલો પછીનો આપણે 7મો દાખલો હોમવર્કમાં આપેલો છે. બરાબર. તો આપણે 8મો દાખલો જોશું. 8મો દાખલો જુઓ શું કહેવા માંગે છે? y sin x raised to x plus sin inverse root x તો dy/dx મેળવો. બરાબર. ચલો dy/dx મેળવવાનું છે તો એ મને y આપેલું છે પણ બે પદ આપેલા છે અને એક પદમાં જોશો તો ચલ ઉપર ચલ છે જે નીચે ઉતારવા માટે મારે log આપવું પડશે, પણ એ log બે પદ હોવાથી હું ડાયરેક્ટ નહીં આપી શકીશ. તો શું કરવાનું? u અને v ધારી લ્યો. ચલો બે પદ હોવાથી ધ્યાન રાખજો, મેથડ બનાવી દીધેલી છે મેં તમને. જ્યારે પણ y બરાબર બે પદ આપેલા હોય ત્યારે બંનેને અલગ u v w તમારે બીજો કોઈ પણ x y સિવાયનો બીજો કોઈ પણ ચલમાં તમે ધારી શકો છો. ચલો તો y બરાબર આ શું થયું? u plus v. ચલો x ની સાપેક્ષે વિકલન કરશું. x ની સાપેક્ષે વિકલન કરતા x ની સાપેક્ષે y નું વિકલન કરીએ તો dy/dx, કારણ કે પોસિબલ નથી. u નું વિકલન કરીએ તો dy/dx અને v નું વિકલન થશે dv/dx, જે સમીકરણ નંબર 1 આપીએ. બરાબર. ચલો હવે મારે dy/dx મેળવવા માટે du/dx અને dv/dx ની જરૂર છે. તો du/dx સૌથી પહેલા મેળવીએ તો આવશે ક્યાંથી? તો કે આપણી પાસે u ધારેલું છે. u શું છે આપણી પાસે? sin x raised to x
બરાબર. તો આ જે u ધારેલું છે એના પરથી મને du/dx મળી જશે x ને સાપેક્ષે વિકલન કરવાથી. પણ પેલા ચલ ઉપર ચલ છે તેથી હું ચલને જે ઘાતમાં ચલ છે એને નીચે ઉતારીશ. કોના ઉપયોગથી? લોગના ઉપયોગથી. ચલો બંને બાજુ લોગ આપતા લોગના ખૂણાની ઘાત ક્યાં આવશે? ડાયરેક્ટ મૂકી દઉં છું આગળ. બરાબર. તમે પછીના સ્ટેપમાં પણ કરી શકો છો. એટલે લોગના ખૂણાની ઘાત આવી આગળ. સિમ્પલ સ્વરૂપમાં ફેરવાઈ ગયો એટલે આપણે આને કરશું x ની સાપેક્ષે વિકલન. ચલો x ની સાપેક્ષે વિકલન કરતા સૌથી પહેલા લોગનું વિકલન કરશું. શું છે? 1/u. પછી u નું વિકલન કરીશ. u નું વિકલન પોસિબલ નથી એટલે du/dx. ચલો અહીંયા બંને ગુણાકારમાં છે x અને log. લોગની અંદર શું છે એનાથી મતલબ નથી. બરાબર. અહીંયા x અને log બંને ગુણાકારમાં છે તેથી હું ગુણાકારનો નિયમ લાગુ પાડીશ. પેલું વિધેય એમ જ બીજાનું વિકલન પ્લસ બીજું વિધેય એમ જ પહેલાનું વિકલન. ચલો આ જે ગુણાકારનો નિયમ લગાવ્યો છે એને હું અહીંયા વિકલન કરીશ. ચલો 1/u du/dx is equal to x એમ જ. હવે જોશો તો તમે અહીંયા log અને sin બંને એકબીજા સાથે જોડાઈને સંયોજિત વિધેય બને છે. તો સૌથી પહેલા હું log નું વિકલન કરીશ. log નું વિકલન શું થશે? 1/ખૂણો જે પણ ખૂણો આપેલો હોય 1 ઇન્ટુ એટલે કે બાજુમાં ગુણાકારમાં અંદરના વિધેયનું વિકલન. અંદરનું વિધેય કયું છે? sin. sin નું વિકલન શું થશે? cos x. બરાબર. અને હજુ અંદર જાઓ તો મને x મળે છે તો x નું વિકલન શું થશે? 1. તો આ આપણે બીજા પદનું વિકલન કમ્પ્લીટ કર્યું. ચલો પ્લસ ના પ્લસ log sin x નું log sin x. અને પછી જોઈએ તો શું છે આપણી પાસે? x. x નું x ની સાપેક્ષે વિકલન શું થશે? 1. x નું x ની સાપેક્ષે વિકલન શું થશે? 1. ચલો સાદરૂપ આપીએ. du/dx ને કરતા બનાવું તો આ u જશે બરાબરની પેલી સાઈડ. ચલો અહીંયા શું વધ્યું? x ના x cos ના છેદમાં sin એટલે cot x પ્લસ log sin x નું log sin x. ચલો u ની જગ્યાએ હું શું મૂકીશ? આપણે જે ધારેલું છે એ u ની જગ્યાએ શું ધારેલું છે આપણે? sin x raised to x. શું ધારેલું છે? sin x raised to x. તો અહીંયા શું મળ્યું અંદર કૌંસમાં? x cot x પ્લસ log sin x. તો આ આપણું મળ્યું du/dx. શું મળ્યું તમને? du/dx. ઓકે. ચલો હવે પછી આપણે જોશું v. અહીં તમે v ધારેલું છે. v શું ધારેલું છે? sin inverse root x. જો તમે અહીંયા જોશો તો કોઈ ચલ ઉપર ચલ ઘાત આપેલી નથી એટલે તમને અહીંયા log આપવાની જરૂર નથી. બરાબર. અહીંયા તમે ચલની ઉપર ચલ હોય તો log આપી અને ઘાતને તમે નીચે ઉતારી શકો છો. પણ અહીંયા કોઈ પણ ઘાતમાં એકે પ્રકારની ચલ પદ આપેલું છે નહીં. તો શું કરશું આપણે? ડાયરેક્ટ વિકલન કરશું કારણ કે પ્રતિવિધેયનું ડાયરેક્ટ વિકલન આપણે ખબર છે સૂત્ર. બરાબર. ચલો v નું શું થશે? x ની સાપેક્ષે વિકલન કરતા. x ની સાપેક્ષે વિકલન કરતા. ચલો v નું dv/dx. હવે અહીંયા સૌથી પહેલા બંને વિધેય બંને એકબીજા સાથે જોડાઈને સંયોજિત વિધેય બને છે. તો સૌથી પહેલા બહારના વિધેયનું વિકલન. sin ઇન્વર્સ નું વિકલનનું સૂત્ર છે યાદ કરો 1/√1 - x². x ની જગ્યાએ શું છે? જે પણ હોય એનો વર્ગ. ગુણાકારમાં સૂત્ર શું છે sin ઇન્વર્સ નું? 1/√1 - x². x ની જગ્યાએ શું છે? √x. બરાબર. ચલો sin ઇન્વર્સ નું સૂત્ર મેં મૂકી દીધેલું છે. હવે તો કે અંદર જઈએ તો મને √x મળ્યા. અંદર જઈએ તો મને શું મળ્યા? √x. તો હવે હું √x નું વિકલન કરીશ. તો √x નું x ની સાપેક્ષે વિકલનમાં મેં તમને હમણાં જ સૂત્ર લખાવેલું છે. શું છે? 1/2√x. ચલો √x નું વિકલન શું થશે? 1/2√x. આ ખાલી વર્ગમૂળનું મેં કહ્યું. ઇન્ટુમાં અંદર જઈએ એટલે મને x મળ્યા. તો x નું વિકલન શું થશે? 1. બરાબર છે. અંદર પેલા બહારનો વિધેય sin ઇન્વર્સ પછી અંદર જઈએ એટલે વર્ગમૂળ મળ્યા પછી એની અંદર જઈએ એટલે મને x મળ્યું. તો બધાનું મેં વિકલન કરી નાખ્યું. ચલો તો dv/dx શું મળ્યા મને? 1/√1 - વર્ગમૂળ કેન્સલ એટલે x. અહીંયા 1/2 ઘાત છે x ની અને એની ઉપર 2 ઘાત છે એટલે 2 કેન્સલ એટલે x ની 1 ઘાત વધશે. બરાબર. ઇન્ટુમાં 2 આગળ લઈ લીધા અને બાજુના ગુણાકારમાં √x. હવે વર્ગમૂળ ઇન્ટુ વર્ગમૂળ.
બંને વર્ગમૂળમાં છે તો અંદરના પદનો ગુણાકાર થશે બરાબર. જો અંદરના પદનો ગુણાકાર કરું x ને આની સાથે ગુણો એટલે x એકા x અને અહીંયા x સ્ક્વેર થઈ જશે. તો આ આપણું છે dv/dx. du/dx મળી ગયું, dv/dx મળી ગયું, જેને સમીકરણ 1 પરથી એમાં મૂકતા આ આપણો થશે dy/dx જવાબ. શું લખશું અહીં આપણે? સમીકરણ 1 પરથી મારે શું છે સમીકરણમાં dy/dx du/dx મૂકી પ્લસ dv/dx મૂકીશ બરાબર. બંને મૂકી દો અને જે પણ મળે એ આપણો જવાબ. ઓકે, તો આ રીતે તમને કોઈ પણ બે પદમાં y આપેલું હોય અને ચલની ઉપર ચલઘાત હોય તો તમે uv અથવા બીજો કોઈ પણ ચલ xy સિવાયનો ધારી અને અલગ અલગ વિકલન કરી સમીકરણ 1 માં મૂકી શકો છો. આ રીતે ગમે તે દાખલા કરશો બધા થઈ જશે. ઓકે, ચલો હવે પછીનો છે ચલો પછી 11મો દાખલો છે આપણી પાસે. જુઓ એમાં પણ બે પદ આપેલા છે y પ્લસ પેલું પદ પ્લસ બીજું પદ. તો dy/dx મેળવો અને તમે જોશો તો ચલ ઉપર ચલ છે તો ચલને નીચે ઉતારવા માટે આપણે શું કરશું? ધારશું y u + v અને આપણે આનું શું કરશું? x ની સાપેક્ષે વિકલન કરતા. ચલો x ની સાપેક્ષે વિકલન કરતા તો y નું વિકલન શું થશે? dy/dx. u નું વિકલન શું થશે? du/dx અને v નું વિકલન શું થશે? dv/dx. ચલો આને સમીકરણ નંબર 1 આપશું. હવે આ સમીકરણમાં મારે પહેલા હું du/dx શોધીશ, પછી dv/dx શોધીશ અને બંનેનો સરવાળો કરીશ એટલે મને dy/dx મળી જશે. પણ સૌથી પહેલા મારે du/dx મેળવવા પડશે, જે મળશે અહીંયાથી જે આપણે x ધારેલું છે ત્યાંથી. ચલો અહીંયા આપણે શું ધારેલું છે? અહીં u બરાબર શું ધારેલું છે? x cos x raised to x. શું આપેલું છે? u ધારેલું છે x cos x raised to x. ચલો ચલ ઉપર ચલ છે, ચલને નીચે ઉતારવા માટે log આપવું પડશે તો બંને બાજુ log આપતા. ચલો અહીંયા log આપ્યું, હવે અહીંયા આપીશું. ચલો log ના ખૂણાની ઘાત ક્યાં આવશે? આગળ. જે હું ડાયરેક્ટ નીચે ઉતારી લઉં છું બરાબર, log ની બાજુમાં ઉતારું છું. ચલો સિમ્પલ સ્વરૂપમાં ફેરવાઈ ગયું છે. હવે હું x ની સાપેક્ષે વિકલન કરીશ. x ની સાપેક્ષે વિકલન કરતા ચલો x ની સાપેક્ષે વિકલન કરી તો સૌથી પહેલા log નું વિકલન 1 ખૂણો, પછી u નું વિકલન du/dx. કારણ કે u નું વિકલન x ની સાપેક્ષે પોસિબલ નથી. x ની સાપેક્ષે x ચલનું જ વિકલન થાય, બીજા કોઈ પણ ચલનું વિકલન પોસિબલ નથી. તેથી log નું વિકલન 1 ખૂણો અને ખૂણામાં જઈએ તો u છે, અંદરના વિધેય u નું વિકલન થશે x ની સાપેક્ષે du/dx અહીંયા બંને વિધેય ગુણાકારમાં છે x અને log. log ના અંદર શું આપેલું છે એનાથી મતલબ નથી. અહીંયા log વિધેય અને x વિધેય બંને ગુણાકારમાં છે તો ગુણાકારનો નિયમ. પેલું વિધેય એમ જ, બીજાનું વિકલન પ્લસ બીજું વિધેય એમ જ, પેલાનું વિકલન. ચલો જે ગુણાકારનો નિયમ મેં લગાવ્યો છે એમાં આપણે વિકલન કરશું. હવે 1/u du/dx x ના એમ જ, x જે છે એમ જ. ચલો બીજા વિધેયનું એટલે કે log નું વિકલન કરીએ. log છે સૌથી બહારનું વિધેય, એની અંદર જઈએ તો x cos x બંને જોડાયેલા છે ગુણાકારમાં બરાબર. બે વિધેય છે, એક આ વિધેય અને એક આ વિધેય, બંને એકબીજા સાથે જોડાઈને સંયોજિત વિધેય બન્યું છે. તો સૌથી બહારનું વિધેય છે log, જેનું વિકલન કરીશ. ગુણાકારમાં અંદરના વિધેયનું વિકલન. હવે અંદર આ અલગ અલગ નથી, બંને એકબીજા સાથે ગુણાકારમાં જોડાયેલું છે. તો ગુણાકારમાં જોડાયેલું છે તો વળી પાછું ગુણાકારનો નિયમ હું ઉપયોગ કરીશ બરાબર. તો સૌથી પહેલા હું log નું વિકલન કરું. ચલો log નું વિકલન થશે 1 ખૂણો, જે પણ હોય એ. ખૂણામાં શું છે અહીંયા? x cos x. ચલો log નું વિકલન કરીને નાખ્યું 1 ખૂણો. હવે અંદર જઈએ તો મને x cos x મળ્યા, જે ગુણાકારમાં છે. હવે ગુણાકારમાં છે નું વિકલન અલગ અલગ તો આપી ન શકાય કે x ને આપ્યું અને પછી cos ને આપ્યું. ગુણાકારમાં અલગ અલગ વિકલન આપી શકાય નહીં, એ તમને ખબર છે બરાબર. તેથી ગુણાકારનો નિયમ છે વિકલનનો. શું નિયમ છે? પેલું વિધેય એમાં જ, બીજાનું વિકલન પ્લસ બીજું વિધેય એમાં જ, પેલાનું વિકલન. ચલો હું ગુણાકારનો નિયમ ઉપયોગ કરીશ. પેલું વિધેય એમ જ એટલે કે x એમ જ
cos નું વિકલન શું થાય -sin x પ્લસ બીજું વિધેયમાં જ x નું વિકલન, બીજું વિધેય શું છે cos x અને x નું વિકલન શું થશે 1. બરાબર, મેં ડાયરેક્ટ વિકલન કર્યું છે, એક સ્ટેપ ઘટાડીને ડાયરેક્ટ વિકલન કર્યું ગુણાકારનું. બરાબર છે. સૌથી પહેલા log નું વિકલન 1 ખૂણો, પછી અંદર ગયા આપણે તો મને અંદરનું વિધેય તરીકે મળ્યું x અને cos x નો ગુણાકાર. બરાબર, તો ગુણાકારનું વિકલન થશે, પહેલું એમાં જ બીજાનું વિકલન પ્લસ બીજું એમાં જ પહેલાનું વિકલન. ચલો પ્લસ નીચેનું વિકલન કરીએ. log તો એમાં જ x નું x ની સાપેક્ષે વિકલન શું થશે 1. log જે આપેલો છે એ એમાં જ, એટલે કે બીજું વિધેય એમાં જ x નું વિકલન x ની સાપેક્ષે 1. બરાબર, ચલો સાદુરૂપ આપી દઈએ. du/dx ને કરતા બનાવશું તો u ક્યાં જશે બરાબરની પેલી સાઈડ. ઓકે, ચલો તો અહીંયા શું વધ્યું આપણે આ x ઉડી ગયા તો 1/cos x એને હું અંદર આ બંને પદમાં ગુણીશ તો પેલા પદમાં ગુણો તો માઈનસ, આ માઈનસ ને બહાર કાઢું છું એટલે કે -x sin ના છેદમાં cos એટલે tan પ્લસ 1/cos ને હું અહીંયા ગુણું છું તો cos ઉડી ગયા તેથી 1 વધ્યું. બરાબર છે, પ્લસ log ના log x cos x. ચલો આ આપણું છે du/dx. પણ du/dx માં આ u બરાબર હું શું મૂકીશ જે થાયરું છે એ શું થાયરું છે x cos x raised to 1/x, સોરી ખાલી x અને કૌંસમાં -x tan x plus 1 plus log x cos x. ઓકે, ચલો આ આપણું છે du/dx જેનું સમીકરણ 1 માં આની જગ્યાએ મૂકીશ. ચલો હવે dv/dx મેળવવાનું છે તો v આપણી પાસે શું છે એના પરથી હું dv/dx મેળવીશ. બરાબર, ચલો જોઈએ કે v આપણી પાસે શું છે. ચલો અહીં આપણી પાસે v શું છે, v આપણે du/dx મેળવી લીધા છે. હવે v પરથી v શું છે આપણી પાસે x sin x raised to 1/x. બરાબર, ચલો ચલ ઉપર ચલ છે તો એને નીચે ઉતારવા માટે log આપશું. બરાબર, તો log v બંને બાજુ log આપતા, ચલો બંને બાજુ log આપતા, ચલો log ના ખૂણાની ઘાત ક્યાં જશે આગળ એટલે કે 1/x. બરાબર, ચલો સાદા સ્વરૂપમાં ફેરવાઈ ગયું છે એટલે હું વિકલન કરીશ હવે x ની સાપેક્ષે વિકલન કરતા log નું વિકલન 1 ખૂણો, v નું વિકલન x ની સાપેક્ષે પોસિબલ નથી એટલે dv/dx બંને વિધેય ગુણાકારમાં છે. કયા વિધેય 1/x અને log, બે વિધેય ગુણાકારમાં છે 1/x અને log. તો ગુણાકારનો નિયમ વાપરો અથવા આ શું છે log ના છેદમાં x આપેલું છે, આ અંશ અને આ છેદ, તો ભાગાકારનો નિયમ વાપરશો તો પણ ચાલશે. બરાબર, ચલો ભાગાકારના નિયમ વાપરો તો પણ કઈ વાંધો નથી અને ગુણાકારનો નિયમ કરશો તો પણ કઈ વાંધો નથી. આપણે આગળના દાખલામાં અથવા અહીંયા જ du/dx માં ગુણાકારના નિયમ ઘણી વાર વાપરેલા છે તો અહીં આપણે ભાગાકારનો નિયમ વાપરીશું કે અંશ અને છેદ આપેલા છે તો ભાગાકારનો નિયમ છે શું છે છેદમાં છેદનો વર્ગ, અંશમાં છેદ એમાં જ અંશનું વિકલન માઈનસ અંશ એમાં જ છેદનું વિકલન. છેદ શું છે આપણી પાસે x. ચલો વિકલન કરી નાખીએ 1/v dv/dx. ચલો x એમાં જ x નું સાપેક્ષે આનું વિકલન કરવાનું છે તો સૌથી પહેલા હું log નું વિકલન કરીશ 1 ખૂણો જે પણ હોય એ ઇન્ટુમાં અંદર જઈએ તો મને x sin x મળ્યા. x sin x બંને ગુણાકારમાં છે, એવું નહીં કે પહેલા હું x ની કરીને પછી હું sin નું વિકલન કરીશ. બેનો અલગ અલગ ગુણાકારમાં છે એનું વિકલન કરવાનું છે તો અલગ અલગ ગુણાકારમાં વિકલન આપી શકાય નહીં, જેથી એનું સૂત્ર આપેલું છે ગુણાકારનું. બરાબર, વિકલન આપી ના શકાય તેથી એનું વિકલનનું સૂત્ર છે પેલું વિધેય એમાં જ બીજાનું વિકલન. sin x નું વિકલન શું છે cos x પ્લસ બીજું વિધેય એમાં જ x નું વિકલન એટલે કે પહેલાનું વિકલન x નું x ની સાપેક્ષે વિકલન 1 માઈનસ ના માઈનસ પછી જે આપેલું છે એ લખી નાખું અને x નું x ની સાપેક્ષે વિકલન 1 અને છેદમાં શું છે x². બરાબર, ચલો હવે dy/dx ને કરતા બનાવો
v ક્યાં જશે બરાબરની પેલી સાઈડ બરાબર ચલો x ઉડી ગયા હવે આ 1/sin x ને હું અંદર આપું છું પહેલાને આપીશ એટલે શું થશે x cos ના છેદમાં sin એટલે cot x પ્લસ ના પ્લસ બીજાને હું આપીશ એટલે sin ઉડી ગયા એટલે 1 વધ્યું બરાબર માઈનસ log ના જે પણ આપેલું છે log x sin x બરાબર અને છેદમાં શું છે આપણી પાસે x² ચલો હવે તો કે v ની જગ્યાએ જે આપણે છે આપણી પાસે મૂકી દો v ની જગ્યાએ શું છે આપણી પાસે x sin x raised to 1/x હવે તમે આને સેપરેટ આપો અથવા આમ જ રહેવા દો કાંઈ પ્રશ્ન નથી કેમ કારણ કે સેપરેટ આપતા અહીંયા એક જ જગ્યાએ x ઉડશે બીજી એકેય જગ્યાએ x ઉડવાનું નથી એટલે આમ રાખી દો તો પણ તમારો જવાબ સાચો પડે તો આ મળી ગયું તમને dv/dx તો સમીકરણ 1 પરથી સમીકરણ 1 પરથી dy/dx સમીકરણ 1 પરથી dy/dx du/dx આપણે જે મેળવ્યા હતા a dv/dx આપણે જે મેળવ્યા હતા a બંને લખી નાખો એટલે એ આપણો જવાબ ઓકે તો આવા કોઈ પણ મેથડના તમને દાખલાઓ આપે કે y બરાબર પેલું પદ પ્લસ બીજું પદ અને એમાં તમને ચલ ઉપર ચલ આપેલું હોય તો શું કરવાનું u v અલગ ધારી અને પછી log આપી બંનેનું અલગ અલગ વિકલન કરીને સમીકરણ 1 માં મૂકી દેવાનું છે બરાબર તો આ જ રીતે તમને બીજા દાખલાઓ જે છે જે હોમવર્કમાં આપું છું ઓકે ચલો જોઈએ ચલો હોમવર્કમાં છે સ્વાધ્યાય 5.5 નો દાખલા નંબર 10 બે પદ આપેલા છે તેમાંનો અલગ અલગ u v ધારી અને વિકલન કરશો એટલે મળી જશે અને ઉદાહરણ નંબર 33 જેમાં ત્રણ પદ અલગ અલગ આપેલા છે તો ત્રણેય પદને અલગ અલગ u v w કોઈ પણ પદ ધારી અલગ અલગ વિકલન કરીને સમીકરણ 1 માં મૂકશો એટલે થઈ જશે બરાબર બંને દાખલાઓ હોમવર્કમાં છે ચલો પછીનો પોઈન્ટ આપણે કાલે જોશું થેન્ક યુ